बोलो सदगुरु देव की जय। रामचंद्र भगवान की जय। रामदेव जी महाराज की जय। नकड़ंगी नाथ की जय। अखंडानंद की जय। हरि गुरु संत की जय। सनातन धर्म की जय। द्वारकाधीश की जय। हनुमान जी महाराज की जय। गणपति महाराज की। रवि भान साहेब की जय। सतगिर साहेब की जय। अमरदास बापा की। सवाराम बापा की। बलदेवदास महाराज की। वासुदेव महाराज की। हरिदास बापा की। बुद्धराम महाराज की। सर्वे संतन की। चार धाम की। चार संप्रदाय की। सात अखाड़ा की। 52 द्वारा की। अनंत कोटि विष्णु रमते राम की। ज्ञानी ध्यानी की। खाने मकाने की। कोठारी भंडारी की। नागा निर्वाण की। उपत प्रगट की। नवनाथ राशि सिद्ध की। सर्व शक्ति मात की। सगत मात की। सर्व संतन की। ओम नमः पार्वती पति हर हर महादेव हर। આવ્યો રે અવસર ભાઈ
જાજી સંખ્યામાં આવું બધું રહે છે. આજના રોજ સભે ધામના આંગણે ભજન, ભોજન, સત્સંગ કે આપણે જેના નિમિત્તે આપણે જો બધા મળ્યા હોઈએ ભક્તરાજ રઘુરામ ભીખારામ રમેશભાઈ રઘુરામ સભેચા પરિવાર કે સભે ધામના આંગણે જે ભક્તરાજ રઘુરામ ભીખારામના જે પ્રસંગ નિમિત્તે આપણે બધા સૌ મળ્યા હોઈએ સંવત 2081 ચૈત્ર વદ દસમ બુધવાર અને તારીખ 23 તારીખ તો આજે એમના નિમિત્તનો જે પ્રસંગ આપણે વધારે વાત હું નહીં લંબાવું, ટૂંકમાં જ વાત પતાવી દઈશ. કબીર કમાણી આપકી કબૂર નિષ્ફળ ના જાય, 100 ગો પાછળ મોકલો તો 200 ગો ભેગી થાય. કમાણી કોઈને નિષ્ફળ જાતી જ નથી, ભલે બધાની વચ્ચે બધા રહેતા હોય. હાલતા ના દેખે સૂર્ય, વધતા ના દેખે વેલ, ભજન કરતા સંતને ના દેખ્યા કે તરણનો અચરજ ખેલ. संसार में सरखो रहे मन मेरे पास, संसार से लिपाई ने के हरि के मेरो दास. के आज संसार में जे हरेक जे महापुरुषो जारे बधाईनी वच्चे जो रहता होय पण ए शू करे कोईने खबर ना होय. तो आज आपणे जेना प्रसंग निमित्त आपणे आया होय तो खरेखर ભક્તરાજ રઘુરામ એટલે ચૈત્ર સુદ રામનવમીના દિવસે એમના મેં જે સમાચાર સાંભળ્યા હતા એટલે 15-20 દિવસે મને ભેગા થવાથી અમે સમાચાર સાંભળ્યા કે તબિયત બરાબર છે એની. એટલે રામનવમીના દિવસે હું આપણે મંદિરે આવ્યો, ભગવાનની આરતી પૂજા હરિહર પ્રસાદ કરી, કોઈને પૂછવા નહોતો આવ્યો, છતાંય વાયકન આવ્યો એટલે પોતે તાર તબિયત સારામાં સારી. એમને હારે વાતચીત કરી, સામે સામે બેઠા, એમને દર્શન કર્યા. તો એ પોતે 5 દિવસ પછી રહ્યા, તબિયત સારામાં સારી. ચૈત્ર સુદ આપણે રામનવમીના દિવસે આપણે એમની હંગાતે મુલાકાત કરી. ચૈત્ર સુદ પૂનમને શનિવાર તારીખ 12 એ પોતે આપણે દેવલોક થયા. અને એમના જે ધર્મપત્ની જે નર્મદાબેન એ શ્રાવણ સુદ એ પૂનમ, આ એક પૂનમ ને એ એક પૂનમ હતી. તો એ પૂનમના દિવસે એ પોતે ખરેખર મનો ઘરની અંદર એ પોતે સવારમાં તમને ગાર પાણી કરવાની, હરિહર પ્રસાદ કરી, કોઈ તકલીફ નહીં, ઝાઝા વખાણ તો ના કરો. પણ એ જ્યારે નર્મદાબેન હતા ને તો રઘુ ભગતે કોદાડા બોરનું પાણી નહીં પાયું હોય, કાં એમના માટે મીઠું પાણી પાયું હતું, કોદાડા એમને મોરું પાણી જ નથી પાયું. અમારા મોટા ભાઈના ઘરના હતા ને એમને કાયમના માટે આપણે સતીબેનનો જે કૂવો કહેવાય, આપણે જે ખેમાખાટ કહેવાય, અને મીઠા પાણીથી જેને પાણી કાયમના માટે એમને મીઠું પાણી પાયું. હા, જે એમને હરિહર પ્રસાદ કર્યો. સવારમાં એમને પોતાને કે મારે ગાર કરવી,
સાણ ભેગું કરી બધું લેપવા માટે તૈયારી કરી રાતે પોતે આરામ કર્યા અને એ સોટલો પધાર્યા. તેથી શ્રાવણ સુદ આપણે પૂનમ તીદી પૂનમનો દિવસ હતો. તો એમના નિમિત્તે જો આપણે ધામધૂમથી ત્રીજી પ્રસંગ કર્યો હતો. તો ભક્તરાજ આપણે રઘુરામ, તો આજે આપણે એમની જે પરંપરા જોવા જો તો મારા રમેશભાઈનો છોકરો શું નામ હે? હરેશ. હરેશ છે ને? હરેશ. પછી અમારે રમેશભાઈ, પછી અમારે રઘુરામ, ભીખારામ, પછી નથુબા અને ભવાન ડોહા. જ્યાં ભવાન ડોહા આજે જે ડોહાની ઓથી જેને પ્રખ્યાત કહેતા હોય કે જે ભવાન ડોહાનું જો ખરેખર માનો એમના જો કહે ને આપણે હમણાં ઈશ્વરભાઈ ભજન બોલે કે વડલો એમ કે જ્યારે વડ આવો ને એટલે જ્યારે એનો ફેટો ફૂટે એટલે બે પત્તા જ હોય, પણ ધીરે 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 વડલો જ્યારે મોટો થાય ને એ જેટલામાં એ ઘેરાવામાં ફેલાઈ નક્કી ના રહે. એમ ભગવાનબાનું જો પરિવાર હોય તો ખરેખર આ બધું ટોંકવું પડે છે જ નહીં. આ તો બધા હગાવાલા બેઠા, કોણ કોણ દેખાય તો મને ખબર પડે. ભેગા રમતા હોય, ભેગા રમેલા હોય એની ખબર હોય ને. તો આજ એમનો પરિવાર વિશાળ. તો આજે ભગવાનબા જે કહેવાતા એમના જે પરિવાર જેને વિશાળ કહેવાય. તો પ્રથમ જે રઘુ ભીખા ભક્તરાજ, તો એમને ભગવાને 5 દીકરા 6 દીકરા પછી 4 બહેનો. તો સૌથી મોટા ભાઈ આજે એકનું નામ ન લઉં ને એકનું ના લઉં ને એટલે કાઠું લાગે કે મને યાદ ના કરે. તો સૌથી મોટા રમેશભાઈ, પછી એમાં રાજુભાઈ, પછી દશરથભાઈ, પછી તુલસીભાઈ, પછી દિનેશભાઈ અને મુકેશ. સાચા ને? અને ચાર બહેનો જેને 10 જેને સંતાન. અને આજે આપણે દીકરીને એટલો સંબંધ લાગે, દીકરાને બી એટલો સંબંધ લાગે. બેના નાતા તો બરાબર જ લાગે, એમાં કોઈ ફારફીર ના થાય. તો આજે ભક્તરાજ શ્રી રઘુરામના પ્રસંગ નિમિત્તે આપણે બધા સૌ મળ્યા હોઈએ. સંવત 2081 પણ જે તમે જે પત્રિકા લખીને એમાં ખબર 79 લખ્યા. એક ભેગા 2 અંબુર્યા હોત તો 81નો મેળ થઈ ગયો. તો 2ની ભૂલ કરી, 2 લખી નાખવા હતા ને, આટલા બધા 2ના નામ લખી નાખવા હતા તો 81નો મેળ તો થઈ ગયો. 79 જ છે. સંવત 2081ના ચૈત્ર સુદ દસમ, આજે બુધવાર તારીખ 23. અને એ નિમિત્તે આજે પ્રસંગ નિમિત્તે આપણે બધા આવ્યા હોઈએ. તો પ્રથમ જ્યાં રામદેવજી બાપા જે પાઠ પૂજા, ભજન, સત્સંગ, હરિહર પ્રસાદ. તો પ્રથમ ગુરુ મહારાજને આપણે પ્રાર્થના કરીએ. સદગુરુ ગિરધરામજી ગુરુ હરિદાસજી બાપાના ચરણોમાં વંદન કરીએ. જ્યાં રામદેવજી બાપા ઈષ્ટદેવ એમના ચરણોમાં વંદન કરીએ. અમારા જ્યાં કુળદેવી અમારા માતાજી જે સગત માતા એમના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. અમે જે કોઈ આ સાધુ સંતો જે કોઈ પણ ઉપસ્થિત કોઈ બિરાજમાન હોય તો એમના ચરણોમાં વંદન કરીએ. જે સાજિંદાઓ, જે કલાકારો, જે આપણે ઈશ્વરભાઈ એ પોતે આપણે ગોધાણા ધામના જે સોમ ભારતી બાપુના સેવક છે, ભગત છે. એ ભગત પોતે ભક્તદાસ છે. તો જ આજે સાહેબના ઘણીજને વાણી કરી હોય તો જો સાહેબ કબીર સાહેબને જે આપણે જે ભજનો બોલ્યા, કબીર સાહેબે અજન્મા પુરુષ કહેવાય. એટલે રામદેવજી બાપા છે ને એ અજન્મા કહેવાય. 2 પુરુષોને અજન્મા કહેવાય. તો આપણે 2ને યાદ તો કરવા જ પડે. તો આજે આપણે આ બધા આનંદભાઈ, અમારે આપણે શું નામ હતું પ્રકાશભાઈ, ઈશ્વરભાઈ, આ બીજા ઈશ્વરભાઈ, અને આ જે પ્રેમ મંડળ જ્યાં જ્યાં ભજનનું નામ સાંભળે ને એમનો પ્રેમ જ એવો કે જ્યાં ભજન થાય એટલે આમંત્રણની કોઈ જરૂર નહીં, સીધું એ પહોંચી જવાનું. એ પોતાના મોંથી આપણે વાજંત્ર વગાડતા હોય. પછી આજે આપણે ભક્તરાજ શ્રી રઘુરામજી રમેશભાઈના આમંત્રણને માન આપી સગાવાલા ગદગંગા
અને આ બધા જ આજે એમના આમંત્રણને માન આપીને બધા આપણે આ પ્રસંગમાં આવ્યા હોય. તો વડીલો બેઠા હોય, માતાઓ બેઠા હોય, જે નાના નાના બાળકો ને આ બધાને આપણે જે પોતે આ બધા આજે ખરેખર આજે છે ને આજે એ આપણે જે સંત વાણીનો પ્રોગ્રામ રાખેલો આ કોઈ લોક ડાયરો નહીં. આ તો આપણે ભજન સત્સંગનો જ આપણે જે માહોલ, તો આપણે જેના નિમિત્તના જે ગુણગાન ગાવાના હોય, તો આજે આપણા પ્રસંગની મેલીપા ગુરુ મહારાજને સદાના માટે આપણે એમને પ્રાર્થના કરીએ કે પરમાત્મા કે ગુરુ મહારાજ, ગુરુ સગા તો સંત સગા, અંતે સગા શ્રી રામ, तुलसीदास के ये जीवकों का तैन ठोर विश्राम के जो गुरु महाराज જે મહાપુરુષો બ્રહ્મનિષ્ઠ કે પરમાત્મા એક રૂપે કહેવાય. તો આજે આપણે એમને યાદ કરી અને એમને સદાના માટે આપણે પ્રાર્થના કરીએ કે સદાના માટે આપણે એવી પ્રેરણા કરે કે સદાના માટે આપણે એમના ગુણગાન ગાઈએ, આપણને યાદ રહે, હોની યાદ રહે, એમનું સ્મરણ જે બને આપણે સ્મરણ કરીએ. તો સદાના માટે ગુરુ મહારાજના ચરણોમાં મસ્તક નમાવી દંડક પ્રણામ કરીને પ્રાર્થના કરીએ કે ગુરુ મહારાજ આ બધાને સદાના માટે સુખી રાખે, ખુશી રાખે. ધન્યવાદ અને જય સિયારામ. એક ભજન બોલ્યો પછી તો જો આપણે ઈશ્વરભાઈ છે આપણા જે ઘરડાની જેમ ફરમાશ કરે એ બધા વાણી વિલાસ બધી થશે. એ એટલે એક ભજન હવે બોલું, પછી વધારે નહીં બોલીએ. અને બધા ખુશીમાં છે ને તો ખબર પડે, આ બધાને સામું જોવે ને એટલે ચહેરા બધાને ખીલતા લાગે. એ તો કોઈની પ્રેરણા તો હોય ને.
થોડો ધન્ય હાથ
સદગુરુદેવ રામદેવજી મહારાજ સર્વે સંતન ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર